દામનગરના સુપ્રસિદ્ધ બુરખ્યા હનુમાનજી મંદિર પ્રશાસનનું મહાવૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ। તરુને વાવ્યા વિના તરી શકશે નહીં, વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવી શકાશે નહીં। 16 કિલોમીટરના રસ્તાની બંને તરફ 2100 ઘટાટોપ વૃક્ષો। દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ બુરખ્યા હનુમાનજી મંદિર પ્રશાસનનું મહાવૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ। શ્રી બુરખ્યા હનુમાનજી મંદિર તરફ આવતા લાઠી તરફ અને દામનગર તરફ કુલ 16 કિલોમીટરના સ્ટેટના રસ્તાની બંને તરફ 2100 ટ્રી ગાર્ડ સાથે વૃક્ષ ઉછેરનો પ્રારંભ। શ્રી બુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને શ્રી બુરખ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદારદિલ દાતાના સેવકોના આર્થિક સહયોગથી વૃક્ષ ઉછેરની પ્રસિદ્ધ સંસ્થાન રાજકોટ સદભાવના ટ્રસ્ટની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે। માત્ર 3 વર્ષ ટૂંકા ગાળાના સમયમાં દામનગર તરફથી લાઠી તરફ જતા 16 કિલોમીટરના સ્ટેટનો માર્ગ બનશે। નંદનવન 2100 ઘટાટોપ વૃક્ષ પર્યાવરણ પ્રકૃતિ વિહાર કરતા દરેક જીવાત્મા માટે બનશે આશીર્વાદરૂપ। શ્રી બુરખ્યા હનુમાનજી મંદિર પ્રશાસન તેમજ બુરખ્યા ગામમાં અદમ્ય ઉત્સાહ। ચાલો હું મને તારામાં વાવી દે ને હું તને મારામાં વાવી દઉં, હું તારામાં ઉગીશ ને તું મારામાં, એમ એકબીજાની હૃદયમાં માટીમાં ભળી ને રોપાઈ જઈશું એકમેકને સર્જીશું શુદ્ધ પર્યાવરણ, પછી સુંદર બની મહેકી ઉઠશે જીવન। શ્રી બુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સદભાવના ટ્રસ્ટ રાજકોટ ઉદારદિલ દાતાઓના સંકલનથી અનોખી મુહિમ પર્યાવરણ અને પ્રકૃતિમાં વિહરતા દરેક જીવાત્મા માટે ઉપકારક રૂપ બની રહેશે। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી ભાટિયા। ખૂબ હરિયાળી પ્રાપ્ત થશે અને વર્તમાન સમયમાં જે ઝાડ ઉછેરવાની જે એક જાગૃતિ સમાજમાં આવી છે એની વિશે જાગૃતિ આવશે અને ભવિષ્યમાં આ વૃક્ષોના ઉછેરથી આ રોડ એકદમ સુશોભિત બનશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે। ત્યારે આ કાર્યમાં સહયોગ આપનાર પ્રત્યક્ષ પરોક્ષ રીતે દાતાઓ અને ટ્રસ્ટીઓ તેમજ ભુરખ્યા ગામના સજ્જન નાગરિકો અને આગેવાનો